વેલકમ ટુ જય માનપૂર્ણા કિચન. હું ઇલાબી આહિર, આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો બાજરીના રોટલા બનાવવા માટેની 4 ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ. તો ઘણા લોકોને રોટલા બનાવતી વખતે પ્રોબ્લેમ આવતી હોય, જેમ કે રોટલો ફાટી જતો હોય, અથવા તો રોટલો ફૂલતો ન હોય સરખી રીતે, અથવા તો રોટલો એકદમ સવડ જેવો લાગતો હોય અને રોટલો છે તે કાળા જેવો થતો હોય, ધોળો ફૂલ જેવો રોટલો ન થતો હોય. ઘણાના રોટલામાં પણ એ પ્રોબ્લેમ આવતી હોય છે કે ફરતી કિનારે રોટલો છે તે જાડો રહેતો હોય અને વચ્ચે રોટલો પતલો થઈ જતો હોય, એટલે રોટલો ફાટી જતો હોય, એટલે એના કારણે પણ રોટલો ફૂલતો ન હોય. તો આજે તમારી સાથે જે ટિપ્સ શેર કરવાની છું તે તમે ચોક્કસથી ફોલો કરજો. અને જો તમારા રોટલા સારા ન થતા હોય તો આ રીત તમે ફોલો કરશો એટલે ચોક્કસથી તમારા રોટલા ફૂલશે અને ફૂલીને દળિયા જેવા થશે. જો કાઠિયાવાડમાં રહેતા હોય તેનાથી તો રોટલા સારા જ બનતા હોય છે, અને અમારા કાઠિયાવાડી લોકો સુરતમાં રહે છે તેનાથી પણ રોટલા સારા જ થાય છે. અને બાજરીના રોટલા છે ને શિયાળામાં અને ચોમાસામાં વધારે ખવાતા હોય છે, કારણ કે શિયાળાની ઋતુમાં ઠંડી હોય છે, એટલે આપણે બાજરી ખાવી જરૂરી છે. આનાથી આપણા શરીરમાં ગરમાટ રહે છે અને રોટલા ખાવાથી આપણા શરીરમાં પાચન ક્રિયા સારી રહે, એટલા માટે શિયાળામાં એક ટાઈમ તો રોટલો ખાવો જ જોઈએ. તો ચાલો આપણે જોઈ લઈશું રોટલા બનાવવાની રીત. તો રોટલો બનાવતી વખતે 4 ટિપ્સ આપણે કઈ કઈ લેવાની છે તે હું તમને ચોક્કસથી જણાવીશ. તો ચાલો આપણે આગળ વધીશું. તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી અને તાવડીને તપાવવા માટે રાખી દઈશું. અને રોટલા બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની, સ્લો કે મીડિયમ નહીં રાખવાની. અને તાવડી જો વચ્ચેથી તિરાડ પડી જાય એટલે તે તાવડી છે તે આપણે વાપરવાની નહીં, કારણ કે ફૂટેલી તાવડીમાં આપણે રોટલા બનાવીએ ને તો આપણા ઘરમાં દરિદ્રતા આવે છે, એટલે આપણે તાવડી ફૂટેલી ન વાપરવી જોઈએ. તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને તાવડીની ઉપર જે આવું કાળી પોપડી જેવું હોય ને, આપણે રોટલા બનાવીએ એટલે આવું કાળી પોપડી જેવું થઈ જતું હોય છે, એટલે આને આપણે તવીથા વડે આ રીતે સાફ કરી નાખવાનું. તો આ છે આપણી પહેલી ટિપ્સ. હવે આ તાવડીને આપણે કપડાં વડે લૂછી નાખવાની. કેટલું કાળું હોય છે તાવડીની ઉપર. અને જો તાવડીને આ રીતે આપણે સાફ ન કરીએ તો પણ થોડોક કાળસ જેવો રોટલો થતો હોય છે, એટલે આને આપણે સરખી રીતે સાફ કરી નાખવાની. ત્યારબાદ જ રોટલા બનાવવાના. તો જુઓ, રોટલા બનાવવા માટે આપણે અહીંયા આવી રીતનું કોઈ પણ પહોળું વાસણ લઈ લેવાનું, જેથી આપણે રોટલો સરખી રીતે મસળી શકીએ. થોડું કાથરોટમાં પાણી એડ કરી દઈશું. રોટલાને છે ને એકસાથે નહીં મસળી નાખવાનો. ઘણા લોકો એવું કરતા હોય કે 3 થી 4 લોટનો રોટલા છે તે એકસાથે મસળી નાખતા હોય છે, પણ તેનાથી પણ રોટલા કાળા થઈ જતા હોય છે. હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 5 ચમચી જેટલું મીઠું લીધું છે. આ રીતે આપણે મિક્સ કરી દઈશું, જેથી ઝડપથી મીઠું ગળી જાય. તો હવે આપણે હવાલાની અંદર બાજરીનો લોટ લઈ અને સાળી લઈશું. તો તમે બાજરીના લોટની અંદર થોડોક જુવારનો લોટ એડ કરી દો, અથવા તો દળનું દળાવતી વખતે બાજરીની અંદર થોડી જુવાર એડ કરજો તો પણ તમારા રોટલા સરસ સફેદ થાય. હવે આ લોટને આપણે સાળી લઈશું. અમે જ્યારે રોટલા બનાવીએ ને ત્યારે એક રોટલાનો લોટ મસળીએ છીએ, એક સાથે લોટ નથી મસળતા. હવે આ લોટને આપણે સરસ રીતે મસળી લઈશું. તો રોટલાનો લોટ છે ને આપણે જેટલો સરખી રીતે મસળીએ અને જેટલો લોટ મસળાય ને એટલો જ રોટલો આપણો ધોળો ફૂલ થાય અને ખાવામાં નરમ અને મીઠો લાગે છે. તો શિયાળામાં રોટલા તો ઘણી વસ્તુની સાથે ખવાતા હોય છે, જેમ કે આખા રીંગણનું શાક હોય, રીંગણનો ઓળો હોય, રસાવાળું શાક હોય, આખી ડુંગળીનું શાક હોય, ડુંગળીનું ખારીયું હોય. ઘણી વસ્તુ સાથે બાજરીના રોટલા સારા લાગે છે. અને શિયાળાની સિઝનમાં તો ઘણા લોકો પ્રોગ્રામ પણ કરે છે રોટલા રીંગણાનો. હવે આ લોટને આપણે આ રીતે સરખી રીતે મસળી લઈશું. તો કઈ રીતે મસળવો તે તમને હું બતાવીશ. હથેળીનો નીચો ભાગ આવે ને તેનાથી આપણે મસળવાનો છે. તો આ રીતે મસળીશું. જો આ રીતે લોટ મસળાય ને એટલે રોટલો ખાવામાં મીઠો લાગે. તો આવી રીતે તમારે કન્ટિન્યુ 2 થી 3 મિનિટ સુધી આમ જ મસળવાનો, એટલે રોટલો ખાવામાં મીઠો લાગશે અને રોટલો ફૂલી અને દડા જેવો થશે. તો આ હતી આપણી બીજી ટિપ્સ. તો હવે આપણે થોડો પાણીવાળો હાથ કરી લઈશું અને લોટને આપણે આ રીતે ભેગો કરી લઈશું, ગોળ રાઉન્ડમાં વાળી લઈશું. તો જો આપણે લોટને એટલો ઢીલો રાખવાનો, જુઓ તમે જોઈ શકો છો. હવે આપણે પાણીવાળા હાથ કરી લઈશું અને આ રીતે આપણે ફરતો ગોળ રાઉન્ડને સરખી રીતે શેપ આપી દઈશું. હવે આ રીતનો રાઉન્ડ વાળી લઈશું, થોડો ટીપી લઈશું. ફરીથી આપણે પાણીવાળો હાથ કરી લઈશું અને ફરતી કિનારે આ રીતે લગાડતા જઈશું. આ રીતે એક આંગળી ઉપરથી આવી જોઈએ અને નીચેનો હાથ છે તે આપણો આ રીતે વચ્ચેથી
દબાવતો જવાનો, જેથી વચ્ચેથી જાડો રોટલો ન રહે અને કિનાર પણ જાડી ન રહે. તો આ હતી આપણી ત્રીજી ટિપ્સ. તો જો આ રીતે આપણે ઉપરની કિનારી અને વચ્ચેથી આપણે આ રીતે પ્રેસ આપતા જઈશું, હાથે અને કિનારેથી. આ રીતના આપણે થોડુંક વચ્ચે ફાટેલ જેવું લાગે તો આ રીતે થોડુંક પાણી લગાડી દેવાનું. તો આપણે કોરને સરખી કરી નાખશું, તો તેના માટે આપણે પાણીવાળો હાથ કરી લેવાનો અને ફરતી કિનારે આ રીતે પ્રેસ આપવાનો. હવે આપણે ડાબા હાથમાં રોટલાને લઈ લેવાનો અને જમણા હાથમાં આપણે પાણી લગાડી લેવાનું. ફરીથી આપણે જમણા હાથમાં રોટલો લઈ લેવાનો અને ડાબા હાથમાં પાણી લગાડી લેવાનું. તો આ રીતે આપણે ઉપર નીચે રાખી અને રોટલાને સરસ રીતે ટીપી લઈશું. તો જો અહીંયા આપણો રોટલો પરફેક્ટ ટીપાઈ ગયો છે, કેટલો સરસ પતલો થયો છે અને એક સરખો થયો છે. હવે આપણે આને તાવડીમાં પાથરી દઈશું. તાવડીમાં રોટલો વધારે આપણે હળવેકથી નહીં રાખવાનો. જો વધારે હળવેકથી રાખીશું ને તો પણ રોટલામાં ભમરો પડવા કરશે. તે હતી આપણી ચોથી ટિપ્સ. આ રીતે આપણે રોટલાને રાખી દઈશું. જો આ રીતનું કોઈ વાર તિરાડ જેવું પડે તો પણ આ રીતે પાણી લગાડી દેવાનું, એટલે તમને ક્યાંય રોટલામાં તિરાડ જેવું નહીં લાગે. તો જો આ રીતે ઉપરથી સુખા જેવો થઈ જાય એટલે આપણે તેને પલટાવી લેવાનું. અને તમે આ બીજી રીતથી પણ રોટલો પલટાવી શકો છો. તો ફ્રેન્ડ, તમને આ રોટલા બનાવવાની રીત શીખવાડવાની કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો થોડી વાર પછી આપણે નીચેનો ભાગ પણ જોઈ લઈશું. જો તે પણ સડી જવા આવ્યો છે. થોડો આ રીતો કાચો લાગે એટલે ફરીથી આપણે આમ રાખી દેવાનો, જેથી એક સરખો રોટલો સરખો સડી જાય. તો નીચેનો ભાગ સડી જાય એટલે ફરીથી આપણે પલટાવી લઈશું રોટલાને. તો જો અહીંયા આપણો રોટલો સરસ ફૂલવા લાગ્યો છે. તો ફ્રેન્ડ, રોટલા બનાવવા તો એકદમ ઇઝી જ છે. જો સરસ ફૂલી અને દળિયા જેવો થયો છે ને, જો તમને બતાવો નજીકથી. હવે આને કોઈ પણ આપણે આવી રીતના જાળીવાળી ડીશમાં લેવાનું, જેથી રોટલો નીચે પરસેવો વળે એટલે એકદમ નરમ ન પડી જાય. એટલા માટે બને ત્યાં સુધી એને છે ને આ રીતના જાળીવાળામાં જ રોટલા એડ કરવાના. આ રોટલાને આપણે ઘી લગાડી દઈશું. જો અંદરથી પણ સરસ બન્યો છે ને રોટલો. તો જો આ રીતે આપણે ઘીમાં લસપસતો રોટલો ખાઈએ, ખાવાની ખૂબ મજા પડે છે અને આપણા શરીરમાં તાકાત વધે છે. તો અહીંયા આપણા પરફેક્ટલી રોટલા બની અને થઈ જશે તૈયાર. અહીંયા મેં રોટલાને ટોપલીમાં રાખી દીધા છે. તો મારી આવી જ નવી નવી ઇન્ફોર્મેશન સાથે, નવી નવી માહિતીઓ સાથે અને નવી નવી રેસિપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે, નવી નવી રેસિપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.